કેમિકલ અને ફાર્મા હબ ગણાતા ભરૂચ સહિત ગુજરાતમાં ઉદ્યોગો ઉપર વધુ એક સંકટના વાદળો ઘેરાયા છે। સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવો આસમાને પહોંચતા ઉદ્યોગ જગતમાં મંદીની આલબેલ વર્તાઈ રહી છે। ગુજરાતના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો પર વધુ એક આર્થિક માર પડ્યો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા લાંબા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ભરૂચ, અંકલેશ્વર અને દહેજ સહિતના કેમિકલ ક્લસ્ટરો અને ફાર્મા ક્ષેત્રે ગંભીર સ્થિતિ ઊભી થઈ છે। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે હવે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે। કાચા માલના અસાધારણ ભાવ વધારાને કારણે ઉદ્યોગપતિઓ પાસે હવે કાં તો પ્લાન્ટ બંધ કરવાનો અથવા તો ઉત્પાદનમાં મોટો કાપ મૂકવાનો જ વિકલ્પ બચ્યો છે। કેમિકલ ઉદ્યોગોમાં ડાઇસ અને ફાર્મા સેક્ટરમાં ડાયાબિટીસની દવાઓ બનાવતા એકમોને સૌથી મોટો આર્થિક ફટકો પડ્યો છે। ખર્ચ વધતા પ્રોડક્શન કોસ્ટ બેવડાઈ ગઈ છે, જેથી બજારમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે હરીફાઈ કરવાની અશક્ય બની રહી છે, જેને કારણે ઉદ્યોગો બંધ થવાની કે ઉત્પાદન ઘટવાની સીધી અસર કામદારો પર પડશે। આગામી દિવસોમાં મોટે પાયે બેરોજગારીની સમસ્યા ફૂંફાડા મારે તેવી ગંભીર દહેશત વર્તાઈ રહી છે। હાલ જે ઈરાન અમેરિકાનું જે વોર ચાલી રહ્યું છે, જેમાં ઈરાનથી મેન આપણને સલ્ફરનું આયાત આપણે કરતા હતા, અત્યારે જે આપણને ખૂબ જ ઊંચા પ્રમાણમાં મળે છે અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। જે ભાવ પહેલાં આજથી 4 મહિના પહેલાં 2 થી 2.5 રૂપિયા હતો, જે વધીને અત્યારે લગભગ અંદાજે 36 રૂપિયા સુધી પહોંચી ગયો છે, એટલે કે લગભગ 8 થી 10 ગણો ભાવનો વધારો છે। જેથી કરીને ડાઇસ, પિગમેન્ટ, ફાર્માસ્યુટિકલ ઇન્ડિયાનું આ એક સલ્ફ્યુરિક એસિડ એવું પાયાનું રો મટીરિયલ છે, જે દરેક ઇન્ડસ્ટ્રીઝને વાપરવાનું થાય છે, જેથી કરીને લોકોની પડતર કોસ્ટમાં ખૂબ કોસ્ટિંગ ઊંચું આવે છે। માટે એક સરકારશ્રીને વિનંતી કે આ બાબત ઘટતું કરી અને જેમ આયાત વધુ થાય અને ભાવમાં કંટ્રોલ થાય એવી અમારી વિનંતી, અને સરકારશ્રીને વિનંતી કે ઇન્ડસ્ટ્રીઝ માટે જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં કોઈ પેકેજ એવું ડિક્લેર કરે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થઈ શકે। કેમિકલ ક્લસ્ટર અને ભરૂચ જિલ્લાના ફાર્મા ઉદ્યોગ જગતે હાલની સ્થિતિને અત્યંત નાજુક ગણાવી છે। હવે જોવાનું એ રહેશે કે આ વૈશ્વિક મંદી અને ભાવ વધારાના તોફાન સામે ગુજરાતના આ આર્થિક એન્જિન સામે ઉદ્યોગો કેવી રીતે ટકી રહે છે। ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। મિડલ ઈસ્ટના ચાલતા યુદ્ધ વચ્ચે તમામ ક્ષેત્રે જ્યારે મોંઘવારી વધી રહી છે અને મંદીનો માર ચાલી રહ્યો છે, ત્યારે હવે સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના અધધ વધેલા ભાવોના કારણે ભરૂચ જિલ્લાના કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગોને તેઓનું ઉત્પાદન બંધ કરવાનું કે ઘટાડવાનો વારો આવ્યો છે અને બેરોજગારી આવનારા દિવસોમાં ઉદ્યોગોમાં વધુ વકરી શકે છે તેવી સ્થિતિની સર્જન થઈ રહ્યું છે। ખાસ કરીને કાચા માલમાં જે કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સમાં ઉપયોગમાં લેવાતા સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના ભાવોમાં અધધ વધારો થવાથી હાલ ઉદ્યોગકારો પહેલાં ઈંધણ અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે આયાત નિકાસમાં થયેલી અને અન્ય ભાવોમાં વધારાના કારણે પહેલેથી જ ફટકો વધી રહ્યા હતા, ત્યારે હવે સલ્ફર અને સલ્ફ્યુરિક એસિડના કારણે તેઓને પોતાનું પ્રોડક્શન બંધ કરવું પડે તેવી સ્થિતિ સર્જન થતાં આવનાર દિવસોમાં ઔદ્યોગિક ક્ષેત્રે મંદી અને બેરોજગારી વધુ ફૂફાડા મારશે તો નવાઈ નહીં। કેમેરામેન વિનેશ પટેલ સાથે વિક્કી જોશી, અંકલેશ્વર, ચેનલ નર્મદા।